નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1452મો એપિસોડ અને 1452મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે ભ્રષ્ટ અધિકારીઓને કેમ સજા નહીં. અદાલત સજા નથી આપતી એ મારો મુદ્દો નથી, પણ સરકાર એવું ગ્રાઉન્ડ કેમ નથી બનાવતી જેના કારણે ભ્રષ્ટ અધિકારી એના કુકર્મોની સજા ભોગવે. અદાલતમાં ટ્રાયલ ચાલે ને તો એની અંદર પણ સાબિત થાય કે આ ભ્રષ્ટ છે. અને બીજો મુદ્દો છે નેનો માટે કોઈનું નાટક નહીં ચાલે. ખેડૂતોની કમ્પ્લેન હોય છે કે જ્યારે અમે યુરિયાની બેગ લેવા જઈએ છીએ ત્યારે અમને જબરજસ્તીથી નેનોની બોટલ થમાવવામાં આવે છે, નેનોની બોટલ ખરીદવા મજબૂર કરવામાં આવે છે, જે હવે નહીં ચાલે તેવું કૃષિ મંત્રીએ કહ્યું છે. પણ હકીકત છે શું તે મુદ્દે પણ ચર્ચા કરીશું. પરંતુ શરૂઆત કરીએ ભ્રષ્ટ અધિકારીઓને સિસ્ટમમાંથી દૂર કરવાના સૌથી મોટા ઓપરેશનના મુદ્દાથી. કોઈ પણ સરકાર ક્યારેય એવું ન ઈચ્છે કે સરકારનું નામ ભ્રષ્ટાચારના કારણે બદનામ થાય, એવું ઓળખ પ્રસ્થાપિત થાય, એવું કહેવામાં આવે, એવી ચર્ચા થાય કે આ સરકાર ભ્રષ્ટ છે. પણ હકીકત એ છે ભ્રષ્ટાચાર સતત વધી રહ્યો છે. તમામ વિભાગોમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. ભ્રષ્ટાચાર કેટલો વધ્યો છે એના બેરોમીટર બે છે. એક એન્ટી કરપ્શન બ્યુરો છે અને એક તકેદારી આયોગ છે. રાજ્ય વિધાનસભા ગૃહમાં વર્ષ 2023માં તકેદારી આયોગનો જે રિપોર્ટ રજૂ થયો છે તેમાં મોટો ખુલાસો થયો છે. ભ્રષ્ટાચાર અને ગેરરીતિ કરવામાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ નંબર 1 છે. આ વિભાગની 2170 ફરિયાદો મળી હતી. બીજા નંબરે મહેસૂલ વિભાગ જેની 1849 ફરિયાદો મળી હતી. ત્રીજા નંબરે પંચાયત ગૃહ નિર્માણ ગ્રામ વિકાસની 1418 ફરિયાદો મળી હતી. ચોથા નંબરે ગૃહ વિભાગની 1241 ફરિયાદો મળી હતી. શિક્ષણ વિભાગની 596, માર્ગ મકાન વિભાગની 486, ઉદ્યોગ ખાણ ખનિજ વિભાગની 378, સામાન્ય વહીવટી વિભાગની 360, પાણી પુરવઠા વિભાગની 385 ફરિયાદો મળી હતી. પણ આ બધી ફરિયાદોમાંથી તકેદારી આયોગે કુલ 361 કર્મચારીઓ વિરુદ્ધ પગલાં લેવા સરકારને ભલામણ કરી હતી. આટલા હજારમાંથી 361 તો એવા ક્લિયર નીકળ્યા કે એમની સામે પગલાં લેવા જોઈએ. એ સરકારના જ સરકાર નિયુક્ત તકેદારી આયોગમાંથી આ ભલામણ થઈ. પણ તમને આશ્ચર્ય થશે જે આંકડા રજૂ થયા પ્રકારે 361 કર્મચારી અધિકારીઓ પૈકી 24 કેસમાં ગુનો થયાનું પ્રતિપાદિત ફોજદારી કાર્યવાહીની ભલામણ કરાઈ. 198 કર્મચારી અધિકારીઓ સામે ભારે શિક્ષાની કાર્યવાહી કરાઈ. 35 કર્મચારી અધિકારીઓની સામે નાની શિક્ષાની કાર્યવાહી કરાઈ. 38 કર્મચારી અધિકારીઓ સામે માત્ર પેન્શન કાપની કરાઈ. 66 કર્મચારી અધિકારીની સામે અન્ય કાર્યવાહીની ભલામણ કરાઈ. હવે જાણીએ કે આયોગની ભલામણો ઉપર સરકારે શું કર્યું. આ તો ભલામણો કરી. આટલા બધા પૈકી આયોગે 198 અધિકારીઓને કર્મચારીઓ સામે ભારે શિક્ષાની ભલામણ કરી હતી. 198 એ પૈકી આપણી પારદર્શી અને ઝીરો ટોલરન્સવાળી સરકારે માત્ર 22, ગ્રાફિક જોજો, માત્ર 22ને ભારે શિક્ષા કરી છે. માત્ર 22ને ભારે શિક્ષા કરી છે. બાકીના બધાનું શું થયું ભગવાન જાણે. આયોગે 38 કર્મચારી અધિકારીઓ સામે પેન્શન કાપની ભલામણ, માત્ર 38. સરકારે 277 સામે પેન્શન કાપની પણ ભલામણ કરી. આયોગે નાની શિક્ષા અને અન્ય શિક્ષા માટે 35 થી 66 અધિકારીઓ કર્મચારીઓ કાર્યવાહીની ભલામણ કરી હતી. એ પૈકી સરકારે 166 સામે નાની કાર્યવાહી કરી. 109 કેસ પૈકી 49 કેસ જ કોર્ટમાં સાબિત થયા. કોર્ટમાં માત્ર 36 કેસમાં જ એસીબી સાબિત કરી શક્યું. ગૃહ વિભાગ કુલ 29 કેસોમાં 11 કેસોમાં કોર્ટ સાબિત જ ના કરી શકી. 2019માં 42 કેસ સાબિત કર્યા, જ્યારે 70 કેસ કોર્ટોમાં સાબિત જ ના થઈ શક્યા. 2020માં 14 કેસ સાબિત કર્યા, જ્યારે 26 કેસ સાબિત જ ના થઈ શક્યા. એટલે 14 કેસ સાબિત થયા ભ્રષ્ટાચારના અને 26 કેસ સાબિત ના થયા. ટકાવારી જોજો તમે. 2021માં 24 કેસ સાબિત થયા, જ્યારે 25 કેસ સાબિત ના થયા કે એમાં ભ્રષ્ટાચાર થયો હતો. 2022માં 58 કેસમાં સાબિત ના કરી શક્યા કે ભ્રષ્ટાચાર હતો
અને 25 કેસમાં જ સાબિત થયું. તો બીજી તરફ એન્ટી કરપ્શન બ્યુરોના જોઈન્ટ ડાયરેક્ટરનું કહેવું છે કે એસીબીમાં અંદાજિત 250 કેસ નોંધાય છે. તપાસથી લઈ ચાર્જશીટ દાખલ કરવા સુધી આરોપીને મહત્તમ સજા થાય તે માટેના પ્રયાસ કરાય છે. ચર્ચાની શરૂઆત કરીએ પહેલાં સાંભળી લઈએ એન્ટી કરપ્શન બ્યુરોના જોઈન્ટ ડાયરેક્ટરે શું કહ્યું. એસીબીએ પોતાની કામગીરીમાં જે સાયન્ટિફિક એપ્રોચ છે એ સાયન્ટિફિક એપ્રોચ વધારેલો છે. જેમ જેમ ટેકનોલોજી જેમ દિવસો પસાર થઈ જાય છે તેમ નિશ્ચિતપણે ટેકનોલોજી નો વ્યાપ પણ વધતો જાય છે. એટલે એસીબી ડે ટુ ડે બેઝ ઉપર પોતાની રોજિંદી કામગીરી અને અરજદારની ફરિયાદ આવે ત્યારથી શરૂ કરીને એને એફઆઈઆર રજિસ્ટ્રેશન સુધીનો જે સમયગાળો છે એ સમયગાળામાં ટેકનોલોજીનો મેક્સિમમ કઈ રીતે ઉપયોગ કરવો અને એ ઉપયોગ માત્ર એફઆઈઆર રજિસ્ટ્રેશનને ધ્યાનમાં રાખીને નહીં પણ ભવિષ્યમાં નામદાર કોર્ટમાં જ્યારે કેસ ચાલે ત્યારે આરોપીને સજા થાય એ સજાને ધ્યાનમાં રાખીને મીન્સ કન્વિક્શન રેટ સુધારવાને ધ્યાનમાં રાખીને અમે ટેકનોલોજીનો મીન્સ ઉપયોગ ડે ટુ ડે બેઝ પર વધારી રહ્યા છીએ. આ જ મુદ્દે ચર્ચા કરવા મારી સાથે ડૉક્ટર જ્યોત્સનાબેન યાજ્ઞિક પૂર્વ જજ જોડાયા છે. ડૉક્ટર મનીષભાઈ દોશી કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા છે. ઘનશ્યામભાઈ ગઢવી નેતા ભાજપ છે, ભારતીય જનતા પક્ષના પ્રવક્તા છે. જ્યોત્સનાબેન આપની પાસે આવું પહેલાં ખાલી પોલિટિકલ ચર્ચા કરેલું પછી આપની જોડે ન્યુટ્રલ ચર્ચા કરું. ઘનશ્યામભાઈ, શું કારણ કેસ જેટલા થાય છે, આરોપો જેટલા લાગે છે એમાંથી થોડા ઘણા કેસ તકેદારી આયોગ કન્સિડર બી કરી લે છે. એ કન્સિડર કરે છે એમાંથી સરકાર એની ભલામણમાંથી ઓછા કેસને સરકાર કન્સિડર કરે છે, અદાલતમાં જાય છે, એમાંથી 50% કન્વિક્શન નથી થઈ શકતું. કારણ શું? તમે રોનકભાઈ એસીબીની વાત કરો છો કે તકેદારી આયોગની? હું બંનેની કરું છું, તકેદારી આયોગના પણ અને એસીબીના. કન્વિક્શન રેટ ઓછું થાય છે અને જે તકેદારી આયોગ ભલામણ કરે છે એમાંથી અડધી સરકાર કન્સિડર નથી કરતી. બંને કહું છું. જો રોનકભાઈ, એસીબીના કેસમાં તો જ્યારે કોઈ પણ ફરિયાદ કરે ત્યારે એસીબીના અધિકારીઓ જે તેની જેની સામે ફરિયાદ થઈ હોય ત્યાં એની ત્વરિત કાર્યવાહી કરતા હોય છે. જ્યાં પકડાય એની ઉપર એને તરત જ સરકાર સસ્પેન્ડ કરે છે. સસ્પેન્ડ કર્યા પછી એની કોર્ટની કાર્યવાહી થતી હોય છે. તમે પહેલાં બોલ્યા કે ભાઈ કોર્ટમાં છૂટી જાય છે, પણ હવે કોર્ટમાં છૂટી જાય એ કંઈ સરકારના હાથની વાત ના હોય. સરકારના હાથની વાત હોય. સાંભળો, પુરાવા કોણ એકઠા કરે? રોનકભાઈ, ઘણી વખત તો પેલો કેસ ખોટો કર્યો તો ઘણી વખત પેલા અધિકારી ખોટો પકડ્યો તો સરકારે. આ તો સરકાર એસીબીમાં પંચ કે સાક્ષીઓની વાત, અંગત કેસો ઘણી વખત હોય છે એમાં સાક્ષીઓ એવા ફૂટી જતા હોય છે. એટલે કમનસીબે ક્યાંક આ સાક્ષીઓ અથવા પંચ એમના છેલ્લે કોર્ટમાં ફરી જાય ત્યારે આ છૂટી જતા હોય છે. પણ મોટા ભાગની કડક કાર્યવાહી કરીને તરત જ સસ્પેન્ડ કરવામાં આવે છે અને જેલમાં પૂરવામાં આવે છે. એટલા માટે સસ્પેન્ડ કરવામાં આવે છે કે અહીંયા એ પછી ત્યાં કોઈ એના લાગતા વળગતામાં કોઈ ભલામણો કરીને કે એમાં સાક્ષીઓને ફોડવાનું કે કામ ના કરે. સસ્પેન્ડ કર્યા પછી એને તરત જ જેલમાં પૂરવામાં આવે છે. અને આજના હવે મોટા ભાગના ટેકનોલોજીના ઉપયોગ કરીને જેમ ડાયરેક્ટર સાહેબે કીધું એમ મેક્સિમમ કેસોમાં સજા થાય એ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ કરવામાં આવે છે. જેમ જેમ સમય જશે એમ આ ટેકનોલોજીના કારણે જેલમાં વધારે અમને સજા થાય. કોઈ પણ ભ્રષ્ટાચારી, તમે કીધું એમ સરકાર બિલકુલ નથી ઈચ્છતી, ઝીરો ટોલરન્સ છે. અને આ સરકાર તો એ જ મુદ્દા ઉપર સરકાર આવેલી છે ભારતીય જનતા પાર્ટીની. આદરણીય વડાપ્રધાન મોદી સાહેબનો એક જ સૂત્ર હતું કે આ દેશમાંથી ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મટાવવાનો છે. આજે દેશમાં જે પહેલાં મોટા કૌભાંડો અને સ્કેન્ડલો થતા હતા એ કંઈ દેખાણા નથી. તમને છેલ્લા વર્ષોમાં ગુજરાત હોય કે દેશના લેવલે મોટા ભાગના જે અબજો કરોડોના કૌભાંડો આવતા હતા એ કૌભાંડો આ સરકારના કારણે બંધ થઈ ગયા. નાના મોટા સરકારી કર્મચારીઓમાં જ્યાં થતું હોય ત્યાં પણ જો કોઈ ફરિયાદી કરે, કારણ કે ઘણી વખત ફરિયાદીઓ નથી મળતા, ફરિયાદ કરે ત્યારે ફરિયાદીઓ એ કેસને પુરવાર નથી કરી શકતા. એના લાભને લઈને ક્યાંક ને ક્યાંક છૂટી જતા હોય છે. તકેદારી આયોગમાં શું થાય? તકેદારી આયોગનું કામ છે એ રિકમેન્ડેટરી ઓથોરિટી છે. એ ભલામણ કરે, પણ એ ભલામણ કર્યા પછી સરકાર એના યોગ્ય રીતે નિર્ણયો લેતી હોય છે. તમે જે વાત કરો છો કે આટલા બાકી છે, એ બાકીમાં પણ એવું સમજી લેવાની કે માની લેવાની જરૂર નથી કે ભવિષ્યમાં એમની સામે કોઈ પગલાં લેવામાં નહીં આવે. આજે તમને બતાવ્યું હોય કે 25માંથી 15
ના પગલાં ના લીધા, એમાંથી 10ના પગલાં લીધા, બાકીના 15ના પણ યોગ્ય સમયે સરકાર એના વિવેક બુદ્ધિથી એની તપાસ કરીને એને જોઈને એ ચોક્કસ પગલાં લેવાતી હોય છે. ઘણા કેસોમાં તો ઇમિડિયેટ પગલાં લેવાતા હોય છે અને એનો રિપોર્ટ તકેદારી આયોગનો તો વિધાનસભામાં પણ મૂકવામાં આવતો હોય છે. એટલા માટે સરકાર જ્યારે તકેદારી આયોગના વિજિલન્સ કમિશનના એવું લાગે કે આ ચોક્કસ આમાં કાર્યવાહી કરવા જેવી ત્યારે ત્વરિત કાર્યવાહી થતી હોય છે. હું તમને એક દાખલો આપું. પાણી પુરવઠા બોર્ડના એક એક્ઝિક્યુટિવ એન્જિનિયરે એની ઉપર એક કેસ થયો. કેસ થયા પછી તપાસ કરવામાં આવી તો અર્ધ સત્ય જેવું એમાં આવ્યું. અડધું સત્ય હતું, અર્ધ સત્ય હતું. એમાં એવું લાગ્યું કે આમાં કોઈ સરકારને આર્થિક નુકસાન નથી. આ એક વહીવટી કારણથી આમને ઉપર કેસ કરવામાં આવ્યો છે. હવે એ કર્મચારી નિવૃત્ત પણ થઈ ગયા હોય, એની પાસેથી તમે એમાં બોર્ડ નિગમોમાં પેન્શનો નથી હોતા, એટલે ઘણી વખત એનું પેન્શન પણ ના અટકાવી શકાણું હોય ત્યારે વહીવટી ભૂલના કારણે એની સામે પગલાં ના લીધા હોય. એટલે આપણને દેખાય કે આની ઉપર કેસ થયો પણ 15માંથી 10 ના થયા. એમાંનો એક આવો કેસ પણ હોઈ શકે. એ મિસ્ટર મહેશ્વરી હતા પાણી પુરવઠા નિગમના, કે જેમને ઉપર પછી કોઈ પગલાં લેવા ન લેવાઈ શક્યા કારણ કે વહીવટી કારણે એમની ઉપર ભલામણ થયેલી. ખેર એની સામે એક આઈપીએસ જેમના વિરુદ્ધ ફરિયાદી તમારા જ પક્ષના નેતા પૂર્વ મંત્રી હતા પણ કશું થઈ નથી શક્યું, આ હકીકત છે. ટેમ્પરરી બીજે બદલી કરાવી દીધી, તપાસ થઈ હતું એ નિવેદ છે, આ પણ હકીકત છે. અને સસ્પેન્ડેડ મોટાભાગના રીઇન્સ્ટોલ થાય છે એ પણ હકીકત છે. અડધો કે પૂરો પગાર ચાલતો પણ હશે. ખેર મનીષભાઈ, આપ શું માનો છો? માત્ર પોલિટિકલ વાત નથી કરવી, રિયલ જાણવું છે. શું કારણ હોય છે કે તકેદારી આયોગની ભલામણો સ્વીકૃત ઓછી થાય છે? શું કારણ હોય છે કન્વિક્શન રેટ પ્રોપર થતો નથી? રોનકભાઈ, આજના અગત્યના 2 મુદ્દા સમગ્ર રાજ્યના 6.5 કરોડ જનતાને સીધા સ્પર્શતા. કારણ કે રોજ નાનામાં નાનો માણસ ગ્રામ્ય કક્ષાથી લઈને સેવા સદનોની અંદર મેવા સદનો કઈ રીતે થાય, સચિવાલયો કે સરકારી ઓફિસોમાં ભ્રષ્ટાચારથી કેવી ખદબદે અને સામાન્ય માણસને રોજબરોજના કામથી કઈ રીતે પરેશાન થવું પડે. એક વ્યક્તિ જેને પોતાની દીકરી માટે જાતિનું પ્રમાણપત્ર ન મળતા લાંબા સમયથી એની માટે લાંચ માંગી અને એ ફૂલફિલ ન કરી શકતા જાતિનું પ્રમાણપત્ર નહીં, નાસીપાસ થઈને એને આપઘાત કર્યો. એના આ ભ્રષ્ટાચારના સબૂત આનાથી મોટા ક્યાં કે આ ગુજરાતના ગાંધી સદાના ગુજરાતમાં એક પિતાએ પોતાની દીકરીના પ્રમાણપત્ર મેળવવા માટે ભ્રષ્ટાચારમાં કેવું ભોગ બનવું પડે, જીવ ગુમાવવો પડે, એનું આ સરકારનું સૌથી મોટું ભ્રષ્ટાચારી ઉદાહરણ છે. બીજી વાત, સૌથી મોટા તકેદારી આયોગમાં મોટા ભાગની ભલામણમાં સરકાર મોટા અધિકારીઓની મંજૂરી જ વિભાગમાંથી આપતી નથી. તકેદારી આયોગ આગળ ફરિયાદને પુરાવા સાથેનું બધું થાય, પછી સરકારમાં વિભાગમાં જાય, વિભાગ તરફથી એની મંજૂરી જ ન આપવામાં આવે તપાસની, અને કોઈ કામ ન થાય. આના સાથે સાથે હું તમને જવાબદારી એટલા માટે કહું, ગુજરાતની અંદર સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન 11,000 ડમી રાઇટર સ્કેમમાં ગુજરાતના બોર્ડના સચિવ, પરીક્ષા સચિવ, ગુજરાત માધ્યમિક અને શિક્ષણ બોર્ડના પરીક્ષા સચિવ રિટાયર થઈ ગયા, નિવૃત્ત થઈ ગયા, પછી ફરીથી નિમાણા. એટલા બધો સરકારને પ્રેમ, ભાજપ સરકારને, એને નિમા, એને બધું થઈ ગયું અને એ સંપૂર્ણપણે બધું ભોગવટો કરી ગયા. આજ દિન સુધી એની કોઈ તપાસ સમિતિના કોઈ અહેવાલો કે કાંઈ આવે નહીં. હવે રહી વાત બીજી કે તકેદારી આયોગના જે આખી તપાસ કરીએ તો 198 કેસમાંથી, એટલે 200 કેસમાંથી 22 એટલે 11% કન્વિક્સ, 11% લોકો ઉપર જ ફરિયાદના પ્રશ્નો આવ્યા. કાર્યવાહીના નામે એમ કહેવામાં આવે, આપશ્રી સહિતના બધા માધ્યમોએ સરકાર સરસ નામ આપ્યું ગંગાજળ. અરે ભાઈ, ગંગાને તો તમે રહેવા દો. એટલા માટે કે જેટલા ભ્રષ્ટાચારીઓ હોય એને સેફ પેસેજ આપી દેવામાં આવે. અને ભાઈશ્રી કહેતા હતા ઘનશ્યામભાઈ કે અમે તો સસ્પેન્ડ કરીને જેલમાં મૂકી દઈ. અરે ભાઈ, કોને સસ્પેન્ડ ને કોને જેલ? દેખાડો તો ખરા કઈ રીતે થાય છે. આપણે જોયું હતું કે સ્વયં સંકુલથી સચિવાલય આગળથી મુખ્યમંત્રીના કાર્યાલયથી 100 મીટરના અંતરે જળ સંપત્તિ નિગમના દેતરોજામાં 55 લાખ રૂપિયાની કેસ પકડાણી. 100 મીટર જો મુખ્યમંત્રીના કાર્યાલયથી ચાલીને 100 ફૂટ. હવે એનાથી આગળની વાત કહું, એન્ટી કરપ્શન બ્યુરો
કઈ રીતના મોટા કૌભાંડો? હું સરકારને પૂછવા માંગુ છું એના માધ્યમથી કે ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારના ફાઇબર ઓપ્ટિકના કારણે આપે કીધું એટલે હું વાત રિપીટ નથી કરતો, પણ રાજ્યના એમની જ સરકારના પૂર્વ મંત્રીએ રાજકોટમાં કર્યું એવું હમણાં જ એક પૂર્વ મંત્રીએ કીધું કેવું કઈ રીતે કરપ્શન થાય છે, એમને પણ કાગળ લખ્યો. અગાઉ એમના જ મંત્રીઓએ પૂર્વ મંત્રીઓએ બરોડામાં લખેલો કાગળ. કાં એમના સમયના ટેન્ડરો ગોઠવાઈ ગયા ને કાં ઓલું થયું. એમને કીધું કે મારા શાસનમાં કોઈ ભ્રષ્ટાચાર નહીં. અરે ભાઈ, માનનીય ઘનશ્યામભાઈ, થોડીક તમે વારંવાર બદામ ખાતા હશો પણ તમે ગમતું યાદ ન રાખો. ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન GSPC ચકલી ખોલશો અને ગેસ આવશે. 20,000 કરોડનો ભ્રષ્ટાચાર. હું નહીં, કેક સહિતની બધી સંસ્થાઓએ કીધું એ ભ્રષ્ટાચારના બીજ વાવનાર અને ભ્રષ્ટાચારના પૈસા સગે વગે કરનાર, મારા ગુજરાતીઓના પરસેવાની કમાણીને સગે વગે કરનારા કોણ તત્વો આજે દેશમાં સત્તા સ્થાને છે એ તમને નથી દેખાતું? સૌની યોજના, જેને ગોંડલમાં 2012ની અંદર યોજના મૂકી ત્યારે 10,000 કરોડની યોજના, સૌનીનો પહેલો ફેઝ જી મનીષભાઈ, અને 17,000 કરોડની પૂરી થઈ છતાં એ પહેલો ફેઝ પૂરો ન થયો. કોણ હતા એ કૌભાંડીઓ? કોના લાભાર્થે ચૂંટણી? ત્રીજો કેસ તમને આપું એનાથી આગળનો, સુજલામ સુફલામ યોજના, પબ્લિક એકાઉન્ટ કમિટીનો અહેવાલ આવ્યો, સરકારે કોઈ દિવસ ઇતિહાસમાં ન બને એના ઉપર કમિટી બનાવી. કોણ કૌભાંડી હતા? ચોથો કેસ સાંભળી લ્યો. એટલા માટે હું આ કેસ કહી રહ્યો છું કે આ બધાના પુરાવા ક્યાં ક્યાં સુધી કઈ રીતના ખેલ ચાલે. ગુજરાતમાં લૂંટનો કારોબાર ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારના આશીર્વાદથી ગુજરાતમાં ભૂલો ફાયલો છે અને એનો ભોગ ગુજરાતી બની રહ્યા છે અને એના બદલે લાજવાન બદલે ગાજી રહ્યા. સરકારી છેલ્લી 10 સેકન્ડ સરકારી વ્યવસ્થાને તોડી મરોડીને પોતાના મળતિયાઓને સરકારી તિજોરી લૂંટાડીને જમીન હોય 1 રૂપિયાની લઈને કે પછી એના પછી શિક્ષા વિભાગ હોય કે ગૃહ વિભાગ ભ્રષ્ટાચારના કેન્દ્રો બની ગયા અને સામાન્ય ગુજરાતી ભોગ બને. અને છતાં સરકારની ઈચ્છા શક્તિનો અભાવ નથી, પણ સરકારની નીતિ ચંદાદો ધંધાલોના લીધે મારો ગુજરાતી ભ્રષ્ટાચારનો ભોગ બને છે. મારી જોડે જ્યોત્સનાબેન જોડાયા છે. બેન, આપ તો જજ રહી ચૂક્યા છો, અનેક કેસ ટેબલ ઉપર આવ્યા હશે, કન્વિક્શન નથી થઈ શકતું. હું ન્યાય પ્રણાલી ઉપર, ન્યાયાલય ઉપર 0.001% પણ આશંકા, અવિશ્વાસ નથી વ્યક્ત કરતો. ત્યાં ન્યાય થાય છે, પણ ન્યાય માટે જે ડોક્યુમેન્ટ મૂકવામાં આવે છે, જે સાક્ષીઓ રજૂ કરવામાં આવે છે, જે પંચો રજૂ કરવામાં આવે છે, આપનો અનુભવ બેન શું કહે છે? શું પ્રમાણિકતાથી ઓથોરિટીઓ મૂકે છે કે ઓથોરિટીની જ નિયતમાં ખોટ હોય છે? એટલે જુદા જુદા કેસોમાં જુદી જુદી સ્થિતિ હોય. કેટલાક કિસ્સાઓમાં એવો હોય કે તપાસ અધિકારીએ એટલી ડિફેક્ટિવ તપાસ કરી હોય કે એ ડિફેક્ટને કોર્ટ પોતાના ચુકાદા દ્વારા ક્યોર કરી શકે જ નહીં, એટલે આરોપીને શંકાનો લાભ મળી જાય. ભ્રષ્ટાચારના કેસોમાં થોડું કડક હાથે કામ લેવાનું. એટલે એ ક્રિમિનલ કેસની અંદર ભ્રષ્ટાચાર એટલે કે બ્રાઇબની ડિમાન્ડ અને રિસિપ્ટ બંને સાબિત કરવાના. એટલે આનું જે ઇન્વેસ્ટિગેશન હોય એસીબી દ્વારા થાય કે જે કોઈ પણ અધિકારીઓ દ્વારા થાય એ બહુ ચોક્કસ પ્રકારે થયેલું હોવું જોઈએ, ચોક્કસ પ્રકારે એના કાગળો એકઠા કરવામાં આવ્યા હોવા જોઈએ, યોગ્ય રીતે પંચનામું થયેલું હોવું જોઈએ, લાંચની માંગણી સ્પષ્ટ પુરવાર થવી જોઈએ અને લાંચ મેળવી છે તે પણ સ્પષ્ટપણે પુરવાર થયેલું હોવું જોઈએ. તો આવા સંજોગોની અંદર અદાલત જ્યારે શંકાથી પર આરોપીનો ગુનો પ્રસ્થાપિત થાય ત્યારે એને સજા કરી શકે છે. કેટલાક કેસોમાં મેં કહ્યું એમ તપાસ અધિકારીની ભૂલો હોય, કેટલાક અધિકારીમાં તપાસમાં ઘણી બધી ક્ષતિઓ હોય, કેટલાક સંજોગોમાં યોગ્ય દસ્તાવેજો એકત્રિત ના કર્યા હોય, ક્યારેક સેન્કશન જે મેળવવાની હોય એ સેન્કશન બરોબર ના મેળવવામાં આવી હોય, ક્યારેક સેન્કશન જે આપવાની હોય એ સેન્કશન બરાબર આપવામાં ના આવી હોય. તો આ જે કેસો છે એ સામાન્ય સેશન્સ કેસ કરતાં ઘણા જુદા પ્રકારના કેસો છે અને આમાં જ્યારે આપણે આખો કેસ ચલાવીને સજા કરવાની હોય ત્યારે બહુ ચુસ્તપણે પુરાવાનું મૂલ્યાંકન કરવાનું હોય છે અને પુરાવાનું મૂલ્યાંકન કરતી વખતે મૌખિક પુરાવો કે દસ્તાવેજી પુરાવો અપૂરતો જણાય ત્યારે સજા આપી શકાય નહીં, એને એ વ્યક્તિને શંકાનો લાભ આપવામાં આવે છે. હવે એ ના કહી શકીએ કે આ તપાસ અધિકારીનો ઈરાદો હતો આને રક્ષણ આપવાનો કે પછી તપાસમાં ક્ષતિ હતી
અમે ન્યાયાધીશ તો સરવાળે એટલું કહી શકીએ કે તપાસ પછી જે કંઈ પણ અદાલત સમક્ષ મૂકવામાં આવ્યું છે તે સક્ષમ, મજબૂત અને નક્કર પુરાવો નથી. એટલે સક્ષમ, મજબૂત અને નક્કર પુરાવો હોય ત્યારે એ ગુનો શંકાથી પર સાબિત થયો હોય અને એવા સંજોગોની અંદર સજા થતી હોય છે. અને સજાનું પ્રમાણ ઓછું છે એ વાત સાચી, અને એ વધારી શકાય, સારી યોગ્ય તપાસથી વધારી શકાય, યોગ્ય રીતે દસ્તાવેજો કલેક્ટ કરીને વ્યવસ્થિત અદાલત પાસે પુરાવો મૂકવામાં આવે ત્યારે સજા કરવી બહુ જ સરળ હોય છે, અથવા અદાલત માટે સજા કરવી શક્ય બની શકે છે. રોનકભાઈ, એમ મારું માનવું છે. મેમ, એક અંતિમ સવાલ આપના અનુભવના આધારે મારે જાણવું છે. જો એન્ટી કરપ્શન બ્યુરો ગૃહ વિભાગનો જ એક વિભાગ છે, ગૃહ વિભાગનો જ એક વિભાગ છે, ગૃહ વિભાગના જે ઇન્સ્પેક્ટર, એ જ ડાયરેક્ટર, એ જ આસિસ્ટન્ટ ડાયરેક્ટર, એ જ એસીપી, ડીવાયએસપી અત્યારે એન્ટી કરપ્શન હોય, પછી જનરલમાં હોય. તમને લાગે છે આ બંનેને અલગ કરવું જરૂરી છે? કારણ કે શરમ તો અડતી જ હોય. તમે આજે એન્ટી કરપ્શનમાં છો, તમારા સમયે કેસ થયો, પછી તમે કોઈ બીજા પોલીસ સ્ટેશનના પીઆઈ થયા, પેલો પીઆઈ તમારો મિત્ર થયો, પછી કોર્ટમાં એની સામે જવાનું, એ શરમ અડતી હોય, આપ માનો છો આ બંને વિભાગને પૂર્ણતઃ રીતે અલગ કરવા જરૂરી છે? આ વિભાગોને અલગ કરવા એટલા માટે જરૂરી છે કે તપાસ ફ્રી અને ફેર થાય, મુક્ત થાય અને સારી થાય. અને તમારે એ મુદ્દો ખૂબ જ પ્રબુદ્ધ મુદ્દો છે કે જ્યારે એક જ ડિપાર્ટમેન્ટના વ્યક્તિએ પોતાના જ કલીગ ઉપર તપાસ કરવાની હોય ત્યારે નાની મોટી કૂણી લાગણીઓ કામ કદાચ કરતી હશે, કર્યું હોવાનું મારી સમક્ષ કોઈ કેસ આવ્યો નથી, પણ એ થતું હશે. જ્યારે પુરાવાનો અભાવ થાય ત્યારે ખરેખર એવું લાગે કે ક્યાંક કશી કોઈકની કૂણી લાગણી, કોઈકની સહાનુભૂતિ, ક્યાંક કશુંક કામ કરી ગયું છે. ક્યારેક દયા પણ કામ કરી જતી હોય છે, જે ખરેખર તપાસ અધિકારીએ તપાસ દરમિયાન રાખવી જોઈએ નહીં, પણ ક્યાંક એ પણ કામ કરે છે. છેવટે તો માનવીય લાગણીઓ પોતાનું જે કાર્ય છે એમાં આવતી હોય છે. આદર્શ સ્થિતિ એ છે કે તપાસ અધિકારી એ એક સ્વતંત્ર એજન્સી હોય અને આને આ જ ખાતાની વ્યક્તિ ના હોય, તો એ મને લાગે છે કે તપાસ વધારે ફ્રી અને ફેર થશે. રોનકભાઈ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. ખેર, એ હકીકત છે ભ્રષ્ટાચાર દિન પ્રતિદિન વધતો જાય છે. હું નથી કહેતો કે સરકાર રોકવા નથી માગતી, પણ વધતો જાય. વધવા પાછળનું કારણ આપણા લોકો પણ છે. તમને એક દુઃખદ કિસ્સો જણાવીશ. આજે જ કોર્ટનો ચુકાદો આવ્યો છે. મારા સરદાર સાહેબની, આપણા ગુજરાતના સરદાર સાહેબની જમીન કોઈ વ્યક્તિ દસ્તાવેજ કરાવી લે, આનાથી તો ખરાબ શું હોઈ શકે? આ છે સ્થિતિ. ખેડા જિલ્લાના ગાવડામાં સરદાર પટેલ એટલે કે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલના નામે ચાલતી જમીન પચાવી પાડવાનો કારસો રચાયો હતો. સર્વે નંબર 270 વાળી જમીન કે જે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલના નામે હતી, એમાં માલિક તરીકે તે વખતના ટ્રસ્ટમાં વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ ચાલતું હતું. વર્ષ 2004માં જ્યારે આખી સિસ્ટમ કોમ્પ્યુટરાઇઝ થઈ, રેકોર્ડ કોમ્પ્યુટરાઇઝ થયા, ત્યારે તેનો લાભ ઉઠાવી જે સંસ્થા હતી તેનું નામ ગુજરાત પ્રાંતીય સમિતિ લખેલું હતું, તેને રેકોર્ડમાંથી દૂર કરાયું અને તેનો લાભ ઉઠાવી હીરાભાઈ ડાભી જે વલ્લભભાઈ ઝવેરભાઈ બની ગયા. વલ્લભભાઈ પટેલનું નામ આ વ્યક્તિએ ધારણ કરી લીધું અને તેના પિતા ઝવેરભાઈનું નામ દાખલ કરી દીધું, પોતાનું નામ ઝવેરભાઈ બતાવી દીધું. એટલે કે આ ડાભી પરિવારના બાપ જે હતા એ ઝવેરભાઈ બન્યા, બેટા જે હતા એ વલ્લભભાઈ બન્યા અને આ જમીનનો દસ્તાવેજ પોતાના નામે ધારણ કરી ભૂપેન્દ્રભાઈ દેસાઈએ ના નામે આ દસ્તાવેજ કરાવી લીધો. આ કેસ ચાલ્યો કોર્ટમાં. મહેમદાબાદમાં એડિશનલ કોર્ટે 3 આરોપીઓને કસૂરવાર ગણાવી જુદી જુદી કલમો હેઠળ 5 વર્ષના કેદની સજા ફટકારાઈ. જોકે ત્યારબાદ એ સજા ઉપર ધરપકડ ન થાય તે માટે એમને સ્ટે પણ મળ્યો. ટ્રાયલ દરમિયાન એક આરોપીનું કુદરતી મૃત્યુ નીપજ્યું હતું. ગુજરાત પ્રાંતીય સમિતિની જમીનના માલિક તરીકે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ ચાલતું હતું, જેનો કેવી રીતે આખો ખેલ પાડવામાં આવ્યો આપ સમજો. વલ્લભભાઈ બીજો વ્યક્તિ બની ગયો, ઝવેરભાઈ બીજો વ્યક્તિ બની ગયો, સાક્ષી પણ ખોટા ઊભા કર્યા અને દસ્તાવેજો પણ થઈ ગયા. બસ હું એટલે જ કહું છું
જે ગુજરાતની અંદર જે ગુજરાતના કેટલાક લોકોમાં જમીન મળી ગયું હોય અને સરદાર પટેલનું નામ ધારણ કરી સરદાર પટેલની જમીન હડપી લેતા હોય અને સાબિત ગુનો થયો છે, ત્યારે આપ સમજી શકો છો આપણી વૃત્તિ અને આપણી પ્રવૃત્તિ કઈ દિશાની છે. અને આપણી વૃત્તિ અને પ્રવૃત્તિ યોગ્ય નથી ને, સરદારને પણ ન છોડતા હોય ને, તો પછી ભ્રષ્ટાચારનો અંત ન જ હોય. અને પછી આ ડંફાસ મારવાની આટલી બેમારી કર્યા પછી કે મારું ગુજરાત મોડેલ સ્ટેટ છે, નથી મોડેલ સ્ટેટ. સરદારનું નામ આ રીતે વાપરતા હોય, સરદારની જમીન હડપતા હોય, આનાથી કશું ખરાબ ન હોઈ શકે. આનાથી મોટો ગોટાળો કોઈ ન હોઈ શકે. અને જ્યારે ત્યારે દસ્તાવેજ થયા હશે એટલે સિસ્ટમમાં જે પણ લોકો સામેલ હશે એમનાથી બેદરકાર કે ભ્રષ્ટ લોકો કોઈ ન હોઈ શકે. ખેર, હું તો બોલીશમાં લઈશ એક વિરામ, અને વિરામ બાદ વાત કરીશ નેનો યુરિયાની.